તારણ ભોજલ પીરની જય, વાલિકાંતા માતની જય, સતશંભુરામ બાપાની જય, અંબા માતની જય, સતનામ સાહેબની જય, સ્વામી સ્વરૂપાનંદ મહારાજ, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજની, સત્ય સનાતન ધર્મ કી, ઉગમ ફૌજની, પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી, સદગુરુ સ્વરૂપ સાકાર, નમો નમો નિજ નામને, જે નિર્ગુણ નિરાકાર, ગુરુની કરુણા થકી આવું બન્યું નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન, તો ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા, તો ગુરુ કૃપા તબ પાઈએ, બની રહી ગુરુ ચરણ માં દાસ, પાપણું અડગું કરી છોડવી સઘળી આશ, તો આશા એકે મોહે નહીં, સદા રહું ગુરુ ચરણ માં દાસ, શ્વાસો શ્વાસ સમરણ ગુરુનું, હે ગુરુ વચનનું વિશ્વાસ, હે ભજન ગુરુ ભોજલ રામનું, ભજે ગુરુ ના બા,
શ્વાસો શ્વાસે સ્મરણ કરતા, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પોતાય સુનની
મળ્યા આપ્યો ભજન ભરતને ગુરુ ભજન મળ્યા આપ્યો ભજન રામ નામ લેજો રે હે દેવાય તો તમે ટુકડો દેવાય તો રામ નામ લેજો ને દેવાય તો તમે ટુકડો દેજો મોડિયા
દારૂ લાગે માધવર નરકો જાગે ધ્યાન ધરી માઈ આમાં ધ્યાન ધરી માઈ ભજન રે કરી લો મારા રે અવસર એડે વયો રે અજી ભજન રે કરી લો મારા રે ભાઈ અવસર એડે વયો અવસર એડે વયો રે અજી ભજન રે કરી લો મારા રે બાળા ગુરુ નવતન એ વિચાર કરી લો ધૂણી કેરું રે સત ગુરુ નવતન રે એ વિચાર હરિલો ને ધૂણી કેરું રે
ઉગાર
ગુરુ તારે કાનમાં કહું છું કાનમાં ભલા રે કહું છું ભલે એક વાત રે સાની એક વાત રે આખરે તો પડીને પકડાયા હે પડીને પકડાયા ભલા રે એક વાર હે જીવેલા રે કહું છું ભલી એક વાત હે જીવેલા રે કહું છું દિલની આવાજ તારો રે
પ્રતિબિંબ તારો જગતનો આપી દો એટલે પછી બહુ વેદના વિધાનો સર્વાનુમતે જો આપણે સમજણનો સારમાં સાર મેળવીએ. બધાએ ભજન ઉપર ભાર મૂક્યો. ભજન કયો, સમરણ કયો, ગુરુગમ કયો, શબ્દ કયો, આ બધું એક જ છે. ઘણાને એવો પ્રશ્ન થાય મનમાં કદાચ આતો, પણ આપણે ભજન ગુરુ ભોજનરામનું એટલે આપણા ગુરુનું ભજન, આપણા આત્માનું ભજન, એના આપણે
અમે એ સ્વરૂપના બોદલરામ કહીએ, બાકી બધા એના ગુરુ એક જ છે. આપણા ગુરુનું ભજન, ભજન ગુરુ બોદલરામનું ભજે ગુરુના બાળ, પણ એના બાળક થઈને કરાય, દાસ બનીને. ગુરુ ચરણમાં અધિકાર પ્રાપ્ત કરી ગુરુની કૃપાથી ભજન થાય. ભજન કરવામાં કોઈ આવડતની જરૂર નથી, કોઈ બહિર્ગમ સાધનોની જરૂર નથી. કોઈ કે હું 8 કલાક કરું, કોઈ કે 4 કલાક કરું, કોઈ કે હું તો અવળી જ કરું. ભજન કરવાથી નથી થતું. ભજન આઠે પર થઈ જ રહ્યું હોય, પણ ગુરુની કૃપા હોય તો આપણી સુરતા જેટલી એમાં રહે આપણું ભજન થાય. જેટલી સુરતા નામમાં રહે એ આપણું ભજન. બાકી પલાઠી વાળા 4 કલાક ભજન કરો તો એમાં કદાચ 2-5 મિનિટ કદાચ હાથું થતું ઠીક છે, બાકી તો બધું બારોબાર જ થતું. સાચું ભજન તો સુરતાથી થાય, ગુરુની યાદીથી. ગુરુની યાદી આવે એટલે ભજન થાય, એટલી વાત યાદ રાખજો. ભજન એટલે ધ્યાન. જે આપણા અંદર નામ આવી શ્વાસામયમાં ધ્યાન પડ્યું એનું નામ ભજન કહેવાય. ભજન આપણા મતે થતું નથી. ભજન કોઈ અનુમાન અટકળ નથી, પણ સદગુરુની કૃપાથી, એની ગુરુગમ દ્રષ્ટિથી ભજનપા ધ્યાને કયો, શ્વાસોશ્વાસ કયો, તો ગુરુની સમજણ માત્રથી આ ભજનની કૃપાથી થાય. બલિહારી જેને ભજન કરી એ જ કમાઈ નથી માનો. વાતો કરવી ના કરતા ભજન કરવું એ બહુ સારું. માનો કોઈ રૂપિયાની વાતો કરતા, ગણતરી કરતા શીખી જાય કે એકડાના 5 પિંડે લાખ થાય, પણ આવા 10 રૂપિયા કમાય નહીં, બીડીઓ માગીને પહોંચીને પીતો હોય કોકની, લાખોની વાતો કરવાનો અર્થ શું બનાવો? વાતો કરવાથી નહીં, વાતોથી તો વસ્તુના સ્વાદ જુદા હોય. જે વસ્તુની આપણે વાત કરીને અવાજ આવી જાય વાત કરવા, ખાય તો અવાજ આવે, ખાય તો ખબર પડે. તો ભજનની વાતો તો ઘણી આપણે સાંભળીને ઘણી સાંભળવાની હશે, પણ બલિહારી જે ભજન કરે, ભજન કોણ કરે? જેના ભજનમાં ગુરુમાં ભગવાન ભાવ થયો એ ભજન કરે. જેમાં આપણે લૌકિક દાખલો આપીએ, એક દેહાદિક પ્રેમ હતો લેલા મજનૂનો, તો એકબીજાનો બીજું એ બે સિવાય એકબીજા અરસપરસ લેલાના મજનૂ દેખાય, મજનૂને લેલા દેખાય, બીજું કઈ દેખાતું નથી. એનું ભજન કહેવાય. ગુરુની આડે ભગવાન ના હોતી પછી મેલની માં ક્યાંથી આવો પકડાવા? ચતુર્ભુજ વિષ્ણુ ના હોત તો ભજન એ આટલું. એક વખત કે ગુરુ ના આશ્રમમાં ઘણા રાજકુમારો, ઋષિ કુમારો અભ્યાસ કરતા. પેલા તો આશ્રમમાં બધો અભ્યાસ કરવો પડતો, પેલા સંસારમાં કોઈના અધિકાર મળતો નતો. આ તો બલિહારી રામાનંદ એ પછી આ ગુપત જે વસ્તુ હતી, ભજન હતું, 18 વર્ષમાં પ્રગટ કરી. પેલા ભજન હતું એમ કેતો હતા, એક ઉજલા વર્ણમાં હતું, બ્રાહ્મણો ભાઈ હતું, રાજવી પુરુષો ભાઈ હતું. હવે એની કક્ષાના જે પુરુષો હોય એના અધિકાર મળતો, એની પાસે બીજો મૂળ થાય. સિંહની કોટે મટ બેઠો, મટ કોને કોને આવે? એની કોટે મટકી હોય. એટલે મારા રાજમાં ભક્તિ, કાં તો હાવ નીચલા પટરમાં ભક્તિ.
આપણે એ વખતે ગણી કે રોહિદાસ પાયા ભક્તિ હતી. હવે એ વખતે માથું મૂકીનું કામ હતું. વીરા જેવા કોક વચ્ચે એને માથું મૂકી દીધું તો એ આ ન પાડે. એ કોઈ હરિજન જ્ઞાતિમાં ભક્તિ. અહીંયા જવું એટલે કઈ નાની મને કોઈ નાની છોકરીના ખેલ નતા. તારા કુળ ના લાજ ના મર્યાદા ને બધું છોડી દો. એમાં જ્યાં પછી ઘરવાળા સ્વીકારતા નતા એવી સ્થિતિ. જ્યાં એકબીજાના સાયા નતા ને સાયા થી અભડાતા હતા સુલતાના જમાનામાં. કોઈને ગુરુ તો કેવું જ કરવાનું. એટલે મારા એ સમયમાં અને જેટલા મહાપુરુષો એ સમયમાં જયારે કુંભો રાણો માલદે આ મોટા મોટા પુરુષો એ વખતે મેઘ ચારવા એ વખતે ખીમડો પટવા મેઘ માયા ત્યાં સિદ્ધરાજ જયસિંહ એનું નામ સાંભળ્યું. એ દહમા દાયકાની વાત. એટલે એ વખતે આવા બધા પુરુષો રાજપુરુષો અર્જુન જ્ઞાતિના સંતોના શરણે ત્યાં માન થઈ ગયા. એટલે એનું કારણ એ હતું કારણ કે અહીંયા માથું મૂકે એટલે અભિમાન વાપરી જતો કરોડભાઈ. અભિમાની ના જઈએ અભિમાની કોઈની આને વાત ના કરી કે જવાથી વાત કોઈની વાત ના આપણે એટલે બાળક ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની ના સમજે આમાં અભિમાની. ભૂલી ભૂલી દુનિયા ફરે એક ના સમજે આમાં અભિમાની માનતો નથી. અભિમાન એટલે આ દેહ નું અભિમાન પેલું. ઘણા અમે પુરુષ છીએ, પુરુષ નું અભિમાન. સ્ત્રી કરતા કે આગળ અમે પુરુષ છીએ, તમે પૈરા કેવા તમને ખબર ના પડે. આ પુરુષ નું અભિમાન. પછી જ્ઞાતિ નું અભિમાન, અમે દરબાર છીએ, અમે બ્રાહ્મણ છીએ, હવે અભિમાન. કર્મ કરતા હોય એના અભિમાન, કામ જાણતા એનું અભિમાન. તમને કામ આવડત હોય, કઈક આવડત હોય, કળા હોય એનું અભિમાન. એટલે અભિમાન તો ઘણા પ્રકારના, પણ આમાં મુખ્ય દેહ અભિમાન છોડવાનું. કારણ કે દેહ અભિમાન છૂટી જાય, બીજા અભિમાન હટ લઈને છૂટી જાય. જે દેહ ને હું માન્યું હોય પછી તો આ બધા અભિમાન આવે ને, બધા નાચના જાતના વાતના. દેહ નો દાવો છૂટી જાય, આ બધા અભિમાન દેહ હારે જોડાયેલા અથવા હારે કે એટલે મારા એ રાજ ઘરાણાના રાજકુમારો અને ઋષિકુમારો ગુરુ આશ્રમમાં રહીને આ વિદ્યા અધ્યાત્મ વિદ્યાને પ્રાપ્ત કરતા. આત્મવિદ્યા એમાં છેલ્લે એ વખતે પરીક્ષાઓ થતી. એ પરીક્ષામાં જે પાસ થાય એના પદનો અધિકાર મળતો, ગુરુના પદનો અધિકાર કાર મળતો. અત્યારે તો વરય ના થયું, 2 વરય ના થયા, કદાચ સમાજ નો આગેવાનો 5-25 રૂપિયા હોય ટોરું લઈ ફરતો કિને કિને સાથે સારી તોય માંડ મોટો. પછી વાત કરતા ના આવડતી ક્યાં એનું હાલ કાઢું તો એને અધિકાર કહેવાય. ખરેખર આ તો કહેવાય નહીં, પણ 4-5 છોકરા કરી બ્રહ્મ કુટુંબ હોય તો આપણે 100 વર્ષના વ્યવહાર દેવાળમાં બાપ આંચકા મારીને પૂછ્યું ને માવતર આ બધા ટોળા ભેગે કરીને કર્મના પોટલા ખપાવાની હરી પડ્યા હો. પોતાના જો કર્મ ખપાય ને આ બધા પોટલા નહીં ખપાવવા. એટલે મારા બધા એને પૂજાવું તો સારું લાગે. હું વાર એટલે જ આપણે મૂર્તિ રાખી, કારણ કે મૂર્તિ નું અભિમાન ના હોય. નામાલ જેવા બે હાલ દીધા હોય ને આપણને જોયું આરતી પૂજા આપડી થાય, જ્ઞાતિ તો હમૈયા થાય.
બાપા બાપા હા. હા તો અરે વાહ. બધું પડી ગયો બાપાને રોજ વડરાતા બાપો ને હા. રોજ ગુલહાર બેઠા એટલો મારા બાપ એમાં મજા નથી મારા બાપ ટૂંકમાં કારણ કે ગામના ચોર થવું સારું બીજા ગામ જવાય સમજા હા. સુરત ના ચોર થી તો રાતે જ હક હતી સુરત તો દાડે જ ના રાતે હક લેવાય. ટૂંકમાં કુદરત ના ચોર ના બને આ કુદરત ના ચોર બને ગુરુ હિમણામ ન જવાતું ગુરુ એટલે પૂરું પડી જવાની વાત છે પૂરા પડી જવાની વાત છે વચન ના પૂરા ના હોય અધૂરા વચનમાં હારે એનો જેના એકતાર મંડાઈ ગયો વચન નો જેનો તાર મંડાઈ ગયો ટૂંકમાં એક તાર થઈ ગયો ગુરુવાર તારમાં તાર પડી ગયો એનું કામ. આવો બા. ટૂંકમાં જે મેરી તેરીમાંથી નીકળે છે એનું કામ અને છૂટેલો જ છોડાવો સિદ્ધાંત એટલો જ છે ને છૂટેલો જ છોડાવો બાંધેલો બંધાય એક ચાંપલે રાજાએ બંધાયેલો ને એક બાજુ ચાંપલે કદાચ બ્રાહ્મણ હોય શાસ્ત્રી પંડિત એ બંધાયેલો હોય કોણ કોનો છોડાવે આવો બા. છૂટો હોય છોડાવે હા હા. સિદ્ધાંત એવો એવા મુક્ત વિહારી પુરુષો મળી જાય તો આપણને મોક્ષ મુક્તિનો માર્ગ બતાવી સાનમાં સાન સમજાય અને આપણે આ લક્ષવાળાના ફેરામાંથી એ બહાર આવે એ પહોંચ આ બહુના ફેરામાંથી એ તારો મારા પર. એટલે મારા પણ કોની માટે એવા ગુરુ મળે ને એમાં ગરજ કરવી પડે એટલે ગુરુમાં ગરજ કરતા શીખો આપણે લે ભાગોમાં જ્યાં જાહેરાત હોય મોટી લાલચ હોય ત્યાં આપણે ગરજ કરતા જઈએ ટેન્શનીએ પડતા જઈએ. જ્યાં સાચું હોય ત્યાં આપણી ગરજ નથી અરે અરે. એટલે આ સૂરજ આખા વિશ્વના જે પ્રકાશ આપી રહ્યો એની કોઈ કિંમત શું આપણી દ્રષ્ટિએ આ તો કહો. હા. ને ખાલી 4 પાંખાની લાઈટ લાય તો ક્યાંથી લાયા કે બહુ સરસ એ લાઈટ પેલા સુધીનું અજવાળવાના વિશ્વ થોડું પ્રકાશ એટલે મારા બા ગુરુએ છેલ્લે પરીક્ષા પોતાના રોગ શરીરમાં રોગ મૂક્યો માયા પાસ નો પરુ હાલ્યું જાય એ વખતે કઈ આ રક્તપિત્ત નો રોગ બહુ ગણાતો એનો રક્તપિત્ત થાય ને એને કઈક નદીમાં ફેંકી દેતા હતા નાખતા હતા. આવો બા. બઢિયા. બાકી ચેપી રોગ ગણાતો હા. જોયું ના ગમે એવું શરીર ગુરુએ તો બસ કહી દે ને ગુરુ પર કેમ ભાઈ હવે મારું શરીર જો રક્તપીઠમાં આવી ગયું ચેપી રોગ તો એટલે તમે એવા નાની નાની ઉંમરના બાળકો અરે અરે. તમારે જે કઈ વિદ્યા જેટલું ભણે એટલું આગળ કોક ને કોક મળી જશે અમારા માલ્યા આગળ અભ્યાસ કરવો હોય તો મળી રહે પણ હવે તમે મને અળગા મારાથી અળગા થઈ નથી કારણ કે આ રોગ છે મરણ તોડ છે હું તો વ્રત થયો મારું શરીર પડી જાય ના પણ જાય ત્યારે કોઈ લેવા દેવા નથી. પણ તમે હજુ નાના નાના કુમળા બાળકો હાલો તમને કાલ બીજા મારથી ને હવે આ ગુરુ મળી જશે ઘણા અંદરો અંદર કે બાપા કેવા થાય ગુરુની આજ્ઞા માનવી ઘણા તો અડધા તો એમને એમ જતા રહેતા કીધા પેલા હવે ના જવાય એમે અડધો ભાગ જતો રહ્યો ચોથો ભાગ રહ્યો પછી કે આપણે શેટા લઈને આભર્યું કે આભરવામાં શું થાય થોડા ખાતા રહે પણ પછી તો ધીરે ધીરે વધારવા માંડ્યા બોલીએ ના હાલતા અરે. પછી તેની સેવા નાન કઠણાઈ પડી ગુરુએ ફરી કીધું ભાઈ હવે મારા અહીં રહેવાય નહીં નગરમાં ગામનો રાજા ખબર પડી ઠીક છે માનતો પણ હવે અમે રોકી ગયા હતા મને નહીં
અને એક નદીમાં નાખ્યા પેલા આપણે જ મારક કરી લઈશું ખોટો. હા તમે હો ના ઘરે જવું હોય ને પણ એક જણ એવો અડગ બતાનો હતો કે ગુરુજી અમે તો હવે છેલ્લા શ્વાસ સુધી નક્કી કર્યા તમે જ્યાં જાઓ તો અમે તમારો ભરોસો રાખીશું. તમે જ્યાં જશો તો અમે પણ કાંડા મૂકતા જોતો નથી. મારું શરીર હમું જો અને હું આમે કહું આ બધા જ્યાં તું એકલો તો હું આવ્યા એ બધા પહેલા જ્યાં તો બધા એમ જા તને હું આશીર્વાદ આલું મોટા રાજનો રાજા થજે ગાડી બંગલા થાય તારા છોકરાને હગી બગી થઈ જાય બધું અને બહુ આવશે વાહ મોટર ગાડી બંગલા બધું થઈ જશે એવા આશીર્વાદ આલું તમતા ગુરુપા વચન વાળા ઘણા બધા એવા હતા એનું લઈ જતા રહ્યા પણ આ એ માન્યું નતું. અરે ગુરુ મહારાજ એ બધું તો નથી થવું એ તો પાછળ છોડી નાખ્યું ઓહો નમો ના મારું તો તમે જ હોય વરસાયો તમારાથી કઈ રીતે દૂર થાય અરે વાહ શું કે હાલ ચાલુ એવો મારે આમ તો શરીર રદ છે પડો નહીં ત્યાં સુધી મારે રાતો જોઈ જ પડશે બેઠવું જ પડશે તું હોય છું કંઈક સેવા કરી હાલ જંગલમાં જતા રહે ઉડા આવો સારું તારું સેવા કરાવ કંઈક કામ કરો થોડું જલપાનનું થઈ જાય તો કરો આટલા બધા હા પાણી ભરવા ગયા અને આમ ખડ પાણીનો અવાજ આવ્યો પક્ષીઓ જોયા થોડોક 1-2 કિલોમીટર ગયો તાણે જળાશય જોયું જતો પાણી તો શું પાણી જ્યાં ભરવા જાય જળાશય 3 માથાવાળા ભગવાન બ્રહ્માજી કોઈ બાળક તારી ગુરુ સેવાથી તારી ગુરુ ભક્તિથી હું બહુ રાજી થયો. આવું તો કોઈ ના નાના બધાય જતા રહે તું એક નથી ખરેખર તારી ભક્તિ અનન્ય છે અને હું પ્રસન્ન થયો તારી ભક્તિ જા તને ખબર ને મને ઓળખે ને હું બ્રહ્મા છું જગત નો પિતા હા હા તારે જે પદ જોતું હોય જે રાજ જોતું હોય જે કઈ જોતું હોય તારા મનમાં એ ચેતમાં આપી દેતો ખબર મારા વચન થી તો હા તમારું વચન તો કેમ વચન તમે આ માલિક છો આખી પૃથ્વી પણ પ્રભુ હું નાનું બાળક છું ને કદાચ અણસમજમાં કઈ બીજું ત્રીજું તમને દુઃખ લાગે એવું ભૂલી જાઉં પણ અત્યારે તમે મારા માટે હાડ રૂપશો આવરણ રૂપશો પટી જવું સારું તમારું જે કઈ આ વસ્તુ જે કઈ આવ્યું હોય બીજા ઘણા બધા ગ્રાહક છે ગોતી લઈ મારા ગુરુને પાણી પીવો છે મારા ગુરુને અત્યારે અમુજણ થતી હોય છે તો તમે મારો રસ્તો મૂકી આયા ને ગુરુજીને પાણી પાયું હા બેટા મારો કે મારો જીવ ઠર્યો સારું થઈ ગયું તારે મળી તો હા ગુરુજી થોડાક નજીકમાં જ હતું તમારી દયાથી ના હોય તો અહીં થઈ જાય બાબા શું અશક્ય છે તમારા નામના પ્રતાપે હા બેટા એ તો તારી શ્રદ્ધા તારી નિષ્ઠા કામ કરે બેટા હું તો આમાં કઈ નહીં કરતો જો હું કઈક કરી તો મારો રોગ ના મટે બેટા ભાઈ આ તો તારી નિષ્ઠા તારી ભક્તિ કામ કરે બેટા સારું સારું હવે થોડુંક મને ઠંડક થઈ રાહત થઈ થોડુંક ફળ ફૂલ લેતો હોય તો આપણે બે કઈ જોઈએ આ અવતારમાં આપણે 2-3 દિવસના ઉપવાસ થોડા ફળ ફૂલ ના આપણે બે ખાઈએ વળી પાછા સેવકરામ ગયા 1-2 કિલોમીટર ગયા તાર બધા પ્રભુના મોટા મોટા જંગલમાં જા ટોપલીમાં પેલા વસ્ત્રમાં કંઈક લેતા હતા ફાંટવાય ફળ ચતુર્ભુજ વિષ્ણુ આવી ગયા એક હાથમાં બદામ ના એક હાથમાં બદામ એક હાથમાં સુદર્શન ચક્ર પ્રભુ તમે આ બેટા તારી આટલી બધી અનન્ય ભક્તિ તને છે તારા દેહની પડીને તારા મૃત્યુની ગાંડા આવો મનુષ્ય દેહ મળ્યો તો આ દેહ તારો અલ્પ રોગ ન થયો તને થોડા થોડા
તને આ દેખાવા માટે બહુ શરીરમાં થોડો ઘણો થોડું લાગે. હા ગાંડા હવે ગુરુ તો તારા ગયડા થયા અને ગુરુ પાસે જે થતું એ તને આપી દીધું નામ ભલા હસુકા સોટ્યો રે ગુરુ પાસે ચતુર્ભુજ વિષ્ણુ આખા જગત નો પાલક પિતા છું બેટા તું કે તે તારા માટે હાજર મળ માયા તમારી દાસી જ લક્ષ્મી તો કે આપત પ્રભુ માફ કરી દો મારા ગુરુ એમની આજ્ઞા છે એને ફળ ફૂલ ખાવા 2-3 દિવસના ઉપવાસ મારા ગુરુ જમે તો હું થોડું જમું મારા શરીરમાં થોડું સેવા કરવાની પાછું પડે એટલે પ્રભુ આવરણ રૂપ ના થશો પણ તું ભલામણા કઈ તો લે પેલા તાળું જ કરજે પેટનું ના કરે બીજાનું શું કરે ખાઈ લે ને ખાઈ લેવાય જ્યાં તારા ગુરુ જોઈ લે એનો લડતા તારું આવડું મોટું શરીર જવાન શરીરના લડતડિયા ખાય ઓપન ખાઈ લે હું કહું છું ના માનતો કઈ નહીં તાર જા તારું જે ધાર્યું કર ગુરુ મહારાજ જમો પછી મારા એ મને આપશે એમના જે હેઠું જૂઠું હું ખાઈ લઈશ વિષ્ણુ ભગવાને રસ્તો મૂકી જતા વળી આજનો ટાઈમ થયો કે બેટા આજ તો હું ખુશ છું તારા પર બધી રીતે તે મને પાણી પાયું અડધો જીવ તો હિમાયો હવે પાછું ખાધું એટલે બહુ પૃષ્ટિ પડી જશે તો લાઈન આપણે ભગવાનને યાદ નહીં કરી આપણે આરતી પૂજા કરીએ તેમ થોડાક ફૂલ વીણી આવ્યા આરતી માટે પછી આપણે ફૂલ તો પૂજા માટે પુષ્પ તો જોઈ બીજું તો અહીં શું મળે તો થોડાક ફૂલ વીણી આવ્યા ત્યાં ફૂલ લેવા થોડુંક 1 કિલોમીટર 2 કિલોમીટર ઘોડા ના ખાયા તીસું જાય ત્યારે હાથ બોલાય બેટા તારા પર ખૂબ પ્રસન્ન છું આવી ગુરુ ભક્તિ આ સુધી મેં જોઈ નથી કદાચ થશે નહીં તારા જેવા ભક્તો આટલી તિતિક્ષા ગુરુ માટે તારા ગુરુ કે ગુરુ ની વાત નથી તારી હું તને શું કઈ થઈ ગયું કઈ તારે શું જોઈ મને ખબર ન હું તો આશી કોણ જે જોઈએ થઈ જાય અનંત બ્રહ્માંડો ખાલી આંખ મીચું ખાલી પલક આમ ઓછી કરું તો અનંત બ્રહ્માંડો થઈ જાય એવું બોલે તમારી વાત સાચી પણ મારે બીજું કઈ જોતું નથી જો તમે બધું કરી શકતા હોય બધું નાશ સૃષ્ટિનો નાશ કરી શકતા હોય તો પ્રભુ એક મારી વિનંતી બાળક જો કરી શકતા હોય તો મારા ગુરુના રોગ મટાડજે બીજું મારે કઈ જોતું તો એ ગુરુ માટે બેટા પણ તારા માટે બસ મારા ગુરુ મને મળી જાય તો મારા આખા બ્રહ્માંડ નું રાજ મને ગુરુ મળી જાય મારો ગુરુ નો રાજીપો થાય મારા કઈ જોતું અને ખરેખર જ્યાં ગયો ગુરુ તો એ માયા કરી ગુરુ એ પરીક્ષા થતા થઈ ગયા બેટા મેં સમાધિમાં જોયું તને બ્રહ્મા આયા વિષ્ણુ આયા મહેશ આયા આ બધા આટલી લાલચ આપી તો કે પચાણું નહીં મારા ગુરુ મહારાજ તમારા સિવાય મને બીજું કોઈ તો જગત ની દ્રષ્ટિએ એ તો એ બ્રહ્મા કહેતા હતા હું ત્યાં બ્રહ્મા કહેતો મારા માટે તો ગુરુ જ બ્રહ્મા મારા માટે ગુરુ જ વિષ્ણુ મારા માટે તો ગુરુ જ મહેશ્વર અને મારા માટે તમે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપે મારા ગુરુ મહારાજ તમે છો બેટા ત્યાં તારી નિષ્ઠા હતી તારી સમજણ પાકી એટલે તારા પર પ્રસન્ન થયો હું અને જ્યાં મારી કૃપા તને આપી જોઈ પછી પદનો અધિકાર આપ્યો તારે તો એવી બધી પરીક્ષાઓ નથી આમાં ટૂંકમાં પણ ખાલી આજ્ઞામાં જે ગુરુની આજ્ઞામાં રહે એને બધું મળી જાય તો ગુરુ કે રાત તો રાત દાડો કે દાડો બસ એને લૌકિક સુખ માટે તો કઈ લૌકિક સુખ તો બાઈ ના ધણીની આજ્ઞા મળે ને તો એનો બ્રહ્માંડ ના સુખ બ્રહ્માંડ ના સુખ
માતા પિતાની આજ્ઞામાં રહેતા એના બાળકો કોઈથી દુઃખી ના થાય. એવા વેદના વચનો, શાસ્ત્રોના વચનો. ગુરુની આજ્ઞા તો સર્વોપરી. એની આજ્ઞામાં તો ભગવાનના અવતાર રહ્યા. ગુરુની આજ્ઞાથી મોટું કોઈ વસ્તુ નથી. એની આજ્ઞામાં રહેતા આવડી જાય, એની નજરમાં રહેતા આવડી જાય. આપણી નજરમાં ગુરુ ના રહે, પણ એની નજરમાં આપણે આવી જાય આપણું કામ થઈ ગયું બાબા. એટલું મારા ભજન કોઈ નાની હુની વાત નથી. ભજન એટલે ભજવવાનું નહીં. આપણે રામાપીર નો વે ભજવા એને બહુ બહુ કદાચ 5-25 રૂપિયા ફાળામાં આવે, ભાઈ શું આવે? લુગડા પહેરે એટલી ઘડી રામાપીર ને. આ તો રામાપીર ને કોઈનો વે ભજવવો પડે. એમ ભગત ના વે નહીં ભજવવાના, ભગત બની જવાનું. ભજન કરો તો ભગત બનો. વાહ, વાહ, વાહ. ભગત માટે કોઈ વેશભૂષા નથી, ભગત માટે કોઈ ભાષા નથી, ભગત માટે કોઈ સ્ત્રી પુરુષ જ્ઞાતિ જાતિ કઈ નથી. ભજન કરે એ ભગત. જેમ ખેતી કરે ને ખેડૂત કહેવાય, એમ ભજન કરે ને ભગત કહેવાય. પછી 18 વર્ણમાં ગમે તમારા લાગતા હોય ડબલા, પણ આ નિયમ એટલો મહાપુરુષો કે ગુરુ મળ્યા પછી ભજન કરે ને ભગત કહેવાય. જેને આ ભક્તિ મુક્તિ ની ગત જાણી લીધી, ગતિ જાણી લીધી, ભજન ગુરુ વજલ રામ નો ભજે ગુરુ નામા. એટલે ભારત થઈ ગયું. હું કાયમ દાખલો આલું, માના ખોળામાં નાનું બાળક થઈએ, એને રમાડા, એના ધાનોતરે લઈ કદાચ એને ધાવણી હા, આપણને ની માધુ દે આપણને. પણ ગયડા બુઢો થઈ જતી એને કઈ માં નાખવાનું ના બાબા. એટલું મારા જે ગુરુ ચરણમાં બાળક બની ગયા, એને ગુરુએ ખોળામાં નહીં. લગભગ તો ખોળે જ આવે. આલા ભૂદાદાને ખોળે જ ના લીધા કે હવે ગરમ બાપા. લઈ લીધા. ભલા બાપા કરતા એ વિશેષ આપી દીધું. આખું સ્વરૂપ જ આપી દીધું. ભલા બાપા આપી દીધું. આ ખોળે લીધા કહેવાય. હે એટલે ખોળે લીધા એટલે સીધે સીધો વારસો એનો આપી. હું ઘણી વખત કહું, કરોડપતિ થવા માટે ગમે એટલી મહેનત કરો ના થવાય, પણ કરોડપતિ ખોળે લઈ દે ને એથી તમે કરોડપતિ બની ગયા. કાં તો કરોડપતિ ની જન્મો તો કરોડપતિ થાવ, કાં તો કરોડપતિ ખોળે લે તો થાય. બાકી મહેનત કરીને પણ રડન પેટ ભરાય, બીજું કઈ થતું એ કરોડપતિ એટલે મારા ગુરુ જયારે આપણને અધિકાર આપણને કહી દે કે હું તો મારો ને હું તારો, વાત થોડી માનો ના માનો, પણ કે હું એનો ને એ મારો બધા નથી સત્તા. જીવનના સોળ ચાલે છે તાર કરે ભક્તિ કરી રીઝાવું મારો છે યાર. એટલે સે પ્રાણથી એ પ્યારો, હું એનો એ છે મારો. માને ના માને કોઈ યાદગાર છે દિન માત્ર. એટલે મારા બાપ ભગવાન હારે જીને પરમાત્મા હારે ગુરુ હારે મિત્ર બનાવ્યો, મિત્રતા બનાવી. મિત્ર શબ્દ જો વાપરીએ કારણ કે મિત્રમાં અંતરો નહીં હોતો. બીજા બધા સંબંધોમાં બાપ દીકરાના સંબંધ છે નજીકના, પણ એમાં અંતરો રહે, મર્યાદા. બધાય સંબંધોમાં મર્યાદા રાખો. અને મિત્ર મર્યાદા ના હોય તો મર્યાદા હોત તો સુદામણ લક્ષ્મીનો લાડો એ ભેગા થાત. પેલો ધ્યાન પેલો ધ્યાન દો, સખા ભાવ દો. અર્જુન અને કૃષ્ણ આમ હારું ભાવે બની શકતા, પણ સખા ભાવે દો સારથી બની ગયા ભગવાન. મિત્રમાં અંતરો ના. એટલે જો આપણે એક સાખીમાં એ બોલીએ ને પેલા મંત્રમાં, ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ. પછી એટલે કહી તમેવ સર્વમ મમ દેવ, બધું તો તમે જ છો. અને આપણે ભજન મેં તમે જ કીધું. હા, તો
તુહી નામ તારણ ધરો નકા તારણ તુહી કરતા તાજ બધાય સાચું સમરણ કીનો આ પિંજણમાંથી પ્રગટ થઈને દાદો કે મને દર્શન અરે તો ભજનની રીત બતાવી આપણે ગુરુજીને મળે ને આપણે રીત સમજવાની કે નૃત નામે સુરત ધ્યાને સહેજે સમરણ નૃત નામ નિશાન સુરત નામ ધ્યાન જે ગુરુએ આપણને નામ નિશાન આપ્યું એ નૃત જેમ પેલા આંખ નિશાન બતાવ્યું ને કે આંખે જે ધનુષ અહીંયા આપણું નિશાન પાડવાનું દ્રોણે પેલી પક્ષીની આંખ બતાવી એમ આપણને જે નામ આપ્યું એ નિશાન છે નૃત નામ નિશાન સુરત નામ ધ્યાન આપણું ધ્યાન એ હોય પછી તમે આ દોરી ખેંચો ને તો અહીંયા નિશાને વાગે તો વાગી જાય એટલું મારા સહેજે સમન એટલે કામ કઈ કરવાનું શ્વાસ ઉશ્વાસ જે આપણો હાલી ગયો એ કુદરતી જેમ હાલતો તો નાનો બાળક શું કરતો હતો આ મોટા થયા એટલે ઘણી જગ્યાએ એવા સંપ્રદાય હાલે અહીંયા સ્વર નું બતાવવા ચંદ્ર હલવાન સૂરજ હલવાન ઘડીકમાં ડાબો જમણો ઇંગ્લેન્ડ પિંગલાન ચંદ્ર સૂરજ પણ નાના બાળક ને કોણ હલવા જાય ઇંગ્લેન્ડ પિંગ હે આપણે મોટા કદાચ એમ હોય ચંદ્રમાં પીવું સૂર્યમાં ખાવું પણ પેલા બાળકનું તો સહેજે સહેજે હાલત એમ ગુરુના બાળક બની જાવ તો તમારો શ્વાસ સહેજે સહેજે હાલે હલાવવાની જરૂર નથી બાળક જેવા બની ખાલી નિશ્ચય કરો મારા ભજન કરવું બીજું બધું ગુરુ પુરુષ છોકરો કે મારા સલેટ લાવવાની ભાઈ છોકરાનું કઈ ખરું એના બાપ જાય સલેટ એમ તમે ખાલી એક મનનો સંકલ્પ આપી દો કે મારે ભજન કરવું બસ એ ગુરુનું કામ ભજન એ કરાવો પણ ગુરુનું ભજન કરાવવું પણ તમારે ના કરવું તો શું કરો છોકરાની માં વાય વાય ફરક છે વાય વાય પણ ખાય ને કર્મ નો કટભુજ માં શું કરે કે જા તારી શું કરતા ત્યાં બધી એને ખાય ત્યાં બધી ખવડાવું જ છે છોકરું ભૂખ્યું નહીં રહેતું બહારનું ખાય બધું માટી પડીકા ખાય તારે પોતાનું માટી નહીં ખાય ત્યારે માટી પેકિંગ માં પડીકા એટલે આમાંથી નીકળવાની જરૂર નૃત નામે સુરત ધ્યાને સહેજે આપણા જે શ્વાસ આલયમાં કોઈ વધારવો નથી ઘટાડવો નથી ખાલી ગુરુગમથી આ નામ નિશાનમાં નૃત નામે સુરત ધ્યાને સહેજે સમરણ થાય ગુરુગમ સામે ગુરુગમ સદગુરુ સામે અંતર્મુક્ત હોય ગુરુગમ એટલે આપણને કે ગુરુજી આપણને ચુક્તિ આપી ન કહેવાય ગુરુગમ જેથી આપણે ભજન બેઠા સમજાયું આ રીતે બેટા લે મુક્ત ક્યાં ભજન શ્વાસામાંથી આપણને સમજણ આપી મેળવણ કરી બેટા ગુરુગમ સાને ગુરુગમ સદગુરુ સાને અંતર્મુખ થવાય જે બહિર્મુખ વૃત્તિ હોય એના અંતર એ ગુરુગમ વગર બહિર્મુખ અંતર્મુખ થતો નથી બીજા સાધનો માટે બહિર્મુખ છે આપણે માળા જપ ફર્યું હોય તો માળામાં ખ્યાલ રાખવું પડે બહિર્મુખ છે આપણે દર્શન કરવા આંખ ખોલી જવું પડે મૂર્તિ અમુક ભગવાન અમુક જે નક્કી કરતા એમાં આંખનું સાધનની જરૂર છે તમારા જે કઈ બહિર્મુખ છે એના માટે દેહી ઇન્દ્રિયો અને મન બુદ્ધિ આંતરિક આ સાધનોનો ઉપયોગ કરવો પડે બાકી અંતર્મુખ થવા માટે ગુરુગમ દ્રષ્ટિ વિના અંતર્મુખ થવાનું એના માટે આ સહેલો ઉપાય તો કે સતનામ ભજન સદગુરુ સાને સતનામ ભજન એટલે જે આપણને શ્વાસામાં નામ આપ્યું એ સતનામ તમે શ્વાસે શ્વાસે નામ ભજન કરો એ સતનામ ભજન સતનામ કયો સતનામ ભજન કયો જંપા ધ્યાન કયો ગુરુગમ ધ્યાન કયો ગુરુગમ દ્રષ્ટિ કયો આ વાત એક જ છે
સતનામ ભજન સદગુરુ સામે, સદગુરુની સમજણ. પછી કે શ્વાસોશ્વાસે સમરણ કરતા પહોંચાય શૂન્ય. શ્વાસોશ્વાસના સમરણથી શૂન એટલે વૃત્તિ શૂન થાય એની વાત કરી. બીજી શૂન આપણા અંદર સહજ શૂન, પ્રાણ શૂન. આપણે બારલી શૂન તો આમ તો 360 આંખો બંધ કરો એને શૂન કહેવાય, આંભળવાનું બંધ કરે શૂન કહેવાય, બોલવાનું બંધ કરો તોય શૂન કહેવાય. પણ તોય આરા મનના વિચારો તોય સારું રહે, બધું બંધ કરો. હવે નાડીઓના કોષ બંધ કરો તોય ભાઈ મનો પર કયો દાખલો દેવાનો, એ તો સારું જ નહીં. એટલે મહાપુરુષો કે ગુરુગમ દ્રષ્ટિથી શ્વાસોશ્વાસે સમરણ કરતા પહોંચાય શૂન્યમાય. આપણી વૃત્તિ ભજન સિવાય બીજેથી પાછી જાય, બીજે ક્યાંય રહે નહીં. ભજનમાં એ ઠેરાય નામ શૂન્યમાં નિશાને ઠેરાય. એમાં એવું કીધું ઓહંગ રીજે સોહમ સુજે. ઓહંગ એટલે ગુરુ, આપણા ગુરુ. હમણાં ના કીધું ગુરુની કૃપા, એનો રાજીપો, તો સોહમ સુજે એટલે આત્મા તો ખબર પડે, ભુજના ઈમાં પડે તો આપણું ધ્યાન પડે. આત્મા આત્મા કરી હવે બધાને એ ખબર પડી ગઈ કુકારામ બાપા કેમ શાંતિ બચો તમારા હાથમાં ઓળખી લે. એમ કે ઓળખી લેવાય? બાપાએ કીધું એમ કહેવાથી ઓળખી નહીં કરાય. પણ એના માટે આ ધ્યાનની જરૂર છે. ઓહંગ રીજે, ગુરુ રીજાય તો આત્મા હો જાય. આત્મા નિર્ગુણ પદ છે, પણ નિર્ગુણ નો રાજીપો ના થાય ત્યાંથી નિર્ગુણ પદ નો આપણને જોઈ લે. અર્જુન ઉપર દ્રોણાચાર્ય રાજી થઈ ગયા તો એને પ્રતિજ્ઞા કરી કે અર્જુન કરતા કોઈ મોટો બનાવો નહીં. અને પેલા એ નિર્ગુણ નું ભજન કર્યું, મૂર્તિ નો. એટલે નિર્ગુણીમાં ગુણ નતો. એનો રાજીપો ના થયો, ઉપર અંગૂઠો કાપી લીધો પેલા શિરગુણવાળા. સમજાય મારી વાત? રાજીપો શિરગુણ નો. જો કરણ ઉપર પરશુરામ નો રાજીપો નતો, એન્ડ વખતે જોયું બધું કર્યું, ફસાઈ ગયું, મૃત્યુનું કારણ બન્યું. એટલે ગુરુનો રાજીપો હોય તો સફળ થવાય એવું. બાકી ગુરુ કે એમનું જોયા કરે છે ને આપણે આપણું કરી દેવું. ગુરુનું કરો હિંમત અમારું બનાય. ભાઈ એના ધણીનું કરે એનું આઈ જાય, નોખું ના કરવાનું હોય. નોખું એમાં એનું આઈ જાય. અત્યારની બાયું તો કાઢી આવ્યું, ધણીનું નોખો નીનું નોખો. મને તો એ નથી પસંદ આવતું. મારે આવું જોઈએ. ધણીનામાં બધું જે પોતાનું માની લે એનું નામ સંનિષ્ઠ સ્ત્રી કહેવાય, પતિવ્રતા નારી. એમાં આપણી વૃત્તિ જયારે ભજનગામી અંતર્યામી બની જાય, અંતર્મુખ બની જાય, એને પતિવ્રતા ભક્તિ. એ પોતાના શબ્દરૂપી પીયુને હેરવા જાય વૃત્તિ, એમાં ઠેરાઈ જાય. જયારે મળવા જાય ને, જયારે મળી જાય ત્યારે વૃત્તિ ઠેરાઈ જાય, શૂન્ય થઈ જાય. ઓહંગરી જે સોહમ સુજે. ગણિત લીધું એકાઉન્ટ વિશે થોડો ધ્યાન રાખજો. દાખલા પલાખા એકદમ યાદ થાય. કબૂતર નો ક, ખડિયા નો ક નથી. બધા પ્રમેય બધે ગણિત એકાઉન્ટ થી વાત કરે. એટલે વાતો ગુજરાતીમાં જ વાતો બધી, પણ આ બધું અંદર જો મેળવણી કરું તો મેળ ખાય છે. ઓહમ શબ્દે ગુરુ મૂર્તિ તરફ ખડી થવી જોઈએ. ભજન કરવાની પહેલી જ્યાં ઓહમ શબ્દ નું તમે ધ્યાન કરો ત્યાં ગુરુની મૂર્તિ ખડી થઈ જવી. સમરણની મૂર્તિ, સમરણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ઓહમ રીજે તો સોહમ સુજે તો આપોઆપ દર્શાય. આપ સ્વરૂપ આત્માનું ભાન થાય. હું કોણ છું એનું તો ખબર પડે. બાકી કોક કીધું માનવી એવું નહીં, એવું નહીં.
ખાલી આ નવગણભાઈ નામ આલ્યું બહારથી આનંદ આપ્યું. આનંદ આપવામાં ક્યાં ફિટ કરું? કપાળનો આનંદ કયો હો, કાનનો કયો? આનંદ ક્યાં જાવ? જો આ દેહનું નામ જો આપણને સાબિત થતું નથી કે આમાં આનંદ ક્યાં? આપણે કઈક આનંદ કે બોલો હું આનંદ, એ આનંદ કયો આમાં દેખાય? આપણે કઈક શરીરનું નામ છે, પણ શરીરનું નામ હોય તો એ દેખાડો તો છે કે આ નામ પડી શરીરમાં. એટલે દેહાદી કે જો નક્કી ન થતું, આ તો અધ્યાત્મની વાત છે, અંદરની વાતો, અનુભવની વાત છે. સોહમ રીજે ઓહમ રીજે સોહમ સુધે, તો આપોઆપ દર્શાય. અને આપોઆપ દર્શાય પોતે પોતાનો જાણવું હોય તો પહેલી જ નિશાની અનુભવની તો કે અખંડ જ્યોતિ ધૂન અખંડ ગરજે ત્યાજે સુરની માય. જ્યારે મન પ્રાણ સંગી થઈ જાય, આપણી વૃત્તિ દેહમાંથી નીકળી જાય અને સીધી મન વૃત્તિનો પ્રવાહ સીધો આત્મામાં વળી જાય, પ્રાણ સંગી બની જાય, તો નાદાનું સંતાન થાય. પેલી પહોંચ બનાવે. આપણે ગુરુના દેશમાં જઈએ એટલે પેલું જ આ પહોંચ મળે, તમે પહોંચી જાય પહોંચ. આપણે ગમે તે નગરમાં જઈ તોલના કે પહેલી ને પહોંચ લેવી પડતી. આ અંદર ઉતરવાની આ પહેલી પહોંચ ભજન, નાદાનું સંતાન. દરેક સંતોના જીવનમાં કંઈક ને કંઈક નાદ વિશે, નાદની ઝાલર, આપણે ઉગારામ બાબાએ કીધું ને અખંડ ઝાલર વાગે ઘટમાં અખંડ વાગે. એટલે મારા બાપ બીજું કે અખંડ પ્રકાશ. પ્રકાશ એટલે આવો નહીં, આ દેખાય એવો નહીં. કોટી ચંદન કોટી રવિ, કોટી રવિ કોટી ચંદન, અનંત પ્રકારનું જ્ઞાન. જે જ્ઞાનનો શેડો જ ના આવે એને જ્ઞાન, આત્માનું જ્ઞાન કીધું. એને ચોધારું જ્ઞાન કીધું. બધા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજું કોઈ જ્ઞાન કરવું પડતું નથી. આ સર્વોપરી જ્ઞાન આત્માનું જ્ઞાન. ગુરુ કા મુખોદો રહે બહુ પટમાં. આ જયારે અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય, આ જ્ઞાન તો સમજાય. અંદરનું જ્ઞાન. પહેલી આપણે જે માત્રા કરી ને તે ગુરુને ગુણપતિ રૂપે માની, ગુણપતિ રૂપ. અને એ મનાઈ જાય ને તો ગુરુ આપણા કામ ફટોફટ કરવા માટે. તો ગુરુને કહેવું ના પડે મારા કામ કરજો, તો નહીં કહેવું. આપણે બાપ ભેગો રહેતો હોય, આ મનો કલ્પેશ ને કેવું પડે ને ગળબી કરે કે એને ખબર પડે કે નહીં આમાં ઉસટ લાવવા જેવો, સતી લાવવા જેવી ખબર પડે છે. એમ ગુરુ ગુણપતિ રૂપ જયારે લાગી જાય, તેથી તમારે કેવું નહીં પડે મારા આ જોઈ સીધી સીધી નો દાખલા. પહેલી માત્રા એટલા આપણને પોષણ આપો. યોગક્ષેમું વહામ્યમ. ગુરુ અહીંયાથી આપણી જવાબદારી લે, તારું છેલ્લા શ્વાસ સુધીની જવાબદારી મારી, તારા પોષણ ની હોય. પછી આપણે બધા મહોત્સવ કરવા જ ના કરા દે. તમારે પોષણ ની જવાબદારી. ગુરુ એટલે કુદરત હો, ગુરુ એટલે કુદરત, પરમાત્મા. બીજી માત્રા જયારે અંતર્મતિ, અંદર જયારે મતિ આપણી સમજણ અંતર્મુખ બની જાય, આત્માભિમુખ વૃત્તિ બની જાય, જયારે અનુભવના ઘરમાં ઉતર, તારે એનું માન બધું હણી, અનુમાન એટલે માન ને હણી ના. પછી એ સંત દ્રષ્ટિ કહેવાય, એને સંત કહેવાય. અનુભવી પુરુષ એ સંત કહેવાય. અને એ તમને અધિકાર આપે તો એ સદગુરુ બસ. પણ હનુમાન જયારે બનો ત્યારે એ સંત ની દશા પ્રાપ્ત થાય. ભૂતન છે હનુમાન મિલા, હનુમાન છે મિલા રામ. ભૂત કહેતા પંચભૂત ના દેહમાં, હનુમાન કહેતા મન જો હનુમાન બની જાય ગુરુ ગમ દ્રષ્ટિથી, ગુરુની કૃપાથી,
તો રામ કહેતા આત્મારામની ઓળખાણ થાય, તો થાય, તો રામ ઓળખાય. એટલે પણ કે ભજનની ખુમારી વારે ભાગ્ય ભવ ભટકાર, ભવનો ભટકાર આપણો મટાડી. પછી આવું અનંતમાન નો અટકાર મટી ગયું, નક્કીપણું થઈ ગયું, અનુભવમાં વસ્તુ આવી ગઈ. પછી આખું ગામ ને આખી દુનિયા જે કહેવું હોય કે જગ લડે લડને દેવ મને કે ભજન કરીને પછી બીજું કઈ એને જગત આરે બહુ લેવા દેવા નથી. મીરા જેવું દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો ઉભી રે બજારે એ રાણા હાથી આલ્યો જાય, શ્વાન રે વસે પછી એમાં હાથીને શું થાય? આવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જગત તો હવે એ કોઈનું થયું નહીં. આપણે કેમ જગત ને ભગત ને ભળતું જ નથી તેની વસ્તુ. જગત ભગત ન માને જગત બન્યું છે પાજી. મહેતા નરસિંહ નો કે સ્વામી સાંભળો માથે કીર્તન રહે છે. એટલે મારા જગત ભગત ન ભળતું નથી. જગત એટલે દેહ ભાવ વાળા હો, એને જગત માનવા. અને ભગત એટલે જે ભજનમાં રહીને ભગત કહેવાય. આ બેને ભળો નહીં દેહમાંથી પર થાવ તો ભગતમાં જઈ શકો, ભજનમાં તો દેહ. પણ દેહના ઠઠારામાં જ આખી જિંદગી કાઢો અને આખરે ઠઠારો મટી કાઢી જવું પડે. પછી શું રે આજુ પડશે? ઠઠારો મટી જશે એક દાડો. કાર એક દાડો ચપટમાં લઈ જાય, બધો ઠઠારો એક જ ઝાટકે પૂરો થઈ જશે. આટલી જવું. એટલે મારા આખી જિંદગી મારું મારું કર્યું પણ ઠાઠની ખાલી ઠાઠની વાને જોઈજો ને હારા વચ્ચે ગયું. લાડુ મૂકે તો લૂટ પાણી નો દો. પેલું તો ખાલી રોટલીમાં ભાખરીમાં મેઠું ઓછું હોય તો મેઠું ઓછું હાવ લુકો લાડુ. ગડગડિયા નારિયેળ લાવો લે ફોરવામાં. બધો સામાન્ય ઠાઠડી દો આ તો તૈયાર આવી ન જોના વાળા ગોતો પાછું નહીં લાવવાનું ટૂંકું. એટલું જગત સારું આલું પોવાતું નહીં કે કઈ કઈ કામ કરતો. એક ઠામડું મૂકે તો એને ભોજન મારે આ કામમાં ના ઉભું. હવે રોટકું લઈ જાય એને એક કાપો મારે. એટલે આ જગત એવું સ્વાર્થી પછી કશું નહીં રાખે મારા. જો દાંતમાં કદાચ એક ખજીનો વર્ણન એ કાઢી દઈશ મારે. એટલે આ જગતમાં સ્વાર્થ સિવાય કઈ નથી. છેલ્લે આખે ફાન દુનિયા છોડીને જવાનું. દરેક ને સ્વીકારવું પડશે. દેહ તો છોડવાનો, પણ નક્કી કરો કે આ દેહ છૂટ્યા પછી મારું કોણ? એ પેલા નક્કી. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જો. ક્યાં જવું? અહીંથી ભણી છોડી અમદાવાદમાં રહેવું, ત્યાં ઘર કરી અમદાવાદમાં બધે ભૂગતવાના સાપરા બધી ઓળખાણ ના હજુ કરવાના હજુ કરવું. રેલવે સ્ટેશને હોઈ રહેવું પડે, કોઈ ના ઓળખવું. કોણ આપણું જાણ્યું? પેલું નક્કી કરજો, કમાઈ કરજો ને તો તમે બધું. માનો કે અહીંથી પરદેશમાં જવું હોય પણ આપણી પાસે કમાણી હોય, મૂડી હોય તો અહીંથી હોટલ બુકિંગ ન કરાવી દે. આપણે રેટ કેટલા થાય બધી સગવડ અહીંથી નક્કી કરતા કેટલા થાય. બધું હારે લઈ જઈએ કમાણી હોય તો. પણ કમાણી ના કૂટ્યા હોય તો ગામમાં કોઈ બિલ ઠોઠવે ના હાલે. એટલે મારા બા જેને ભજનની કમાણી કરી છે એનું પોટલું હારે આવશે. અને જોયા આપણે આ બધા પુરુષો, આપણે સંતો જોઈ કમાણીના પોટલા લઈને હારે આયા. જો ક્યાંય ને બાર કે જો મેળવા પણ નથી જતો. કમાણીના કુડા થયા કરતા કમાઈ કરજો, આપણી કમાઈ કરજો. આ શ્વાસા કમાઈનું સાધન છે. ગુરુ ગમથી જ કમાઈ થાય, બાકી શ્વાસા ઠાલા થાય. ચાલો કો આખી રાત આપો પણ ક્યારામાં પાણી નથી આવતું. એમ ગુરુ વગરના શ્વાસા ઠાલી જાય. ગુરુ કમાઈ કરવું હોય તો ગુરુ ગમના શ્વાસા કરો. એટલે
અખંડ ધૂન અખંડ જ્યોત જ્યોતિ અખંડ ધૂન ગરજે તેજે શૂન્ય માય તેજે શૂન્ય એટલે પ્રાણ આપણો જે શ્વાસ આવી રહ્યો એ સહજ સુન છે સહજ સુન કી માય પ્રેમ કા વાસા નિર્ગુણ નિરાધાર એના કબૂ હું ના હોગા ના સર એટલે છેલ્લે કીધું કે ભજનની કુમારી ભાઈ આગે ભોગટકા સકલ વિશ્વમાં એક જ દર્શું સદગુરુની સરકાર આ ખાલી એક ગામનો ભાજપમાં સભ્ય હોય ને પંચાયતમાં હોય કે અમારી સરકાર અહીં ભાજપ એવું કે આ સરકાર કાયમ રહે તો કદાચ સરકાર રહે તો એ કાયમ રહેવાનું આ તો જે કાયમ રહેવાની સરકાર બધી બદલાતી નથી યુગો પર્યંત હતી ત્યારે યુગમાં જીવું રાજ એ સદગુરુની સરકાર ત્યાં નામનું નાનું ચાલે ને નામ જ ચાલે ગુરુ બીજું કઈ આવતું નથી ત્યાં કોઈ બાપનું નામ આવતું નામ હાલ ચાલે એટલે નામ માતમ સાર આતમ ગીતાનો જાપ સર્વે સંતો સીધી ગયા ગુરુના નામ ગુરુ ના આવે હું તરી મારી હોળીને અલેસા કશું ના મળ્યા સાવધ સદગુરુ આકના હાર કે જે ઉતર્યા બહુ જલપા એટલે મારા બાપ આ તો માલ વરાવ્યો સુગમ સોંગો કરી અહીંયા સદગુરુ રાખ્યા દલાલ જો એટલું મારા બાપ એને આ નામની વણત કરી જગતમાં ન્યાલ કરી દીધા જાઓ ન્યાલ માલ વરાવ્યો સુગમ સોંગો કરી કે જગમાં કરી દીધા ને ભરતને ગુરુ ભોજન મળ્યા આપ્યો ભજન આહાર જેમાં આપણે બાળકનો જન્મ થાય પછી માના થાનમાં દૂધ કુદરત મૂકી દે ને એમ જેથી આપણો આત્માનો જન્મ થયો ગુરુના ચરણે પેલા માના કોખમાંથી દેહનો જન્મ થયો તો દેહના પોષણ માટે માના દૂધથી ચાલુ કરી આપણું એક મરી ત્યાં સુધીના બધી જવાબદારી કુદરતની પોષણ એમ આપણા છેલ્લા શ્વાસ સુધીનો આહાર ભજન છે ગુરુ મળ્યા ભજન આહાર અને ભજને તૃપ્તિ ભજને પુષ્ટિ એને ભજન કરીએ બધા તૃપ્ત થઈ ગયા એની આશા તૃષ્ણાની લાડુ મટી ગઈ એ પૃષ્ઠ થઈ ગયા હવે કાંઈ નથી જોતું ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા जिनको કશું ના चाहिए તેન પછી સા એને કશું નથી જોતું ખાઈ લીધું ને ઓડકાર આવી ગયો મોઢે હાથ ફેરવી લીધો પછી તમે વાળા પછી રેકડીમાં આમ નજર કરો તું બરાબર પછી પેલું ગોળ ગપ્પા ખાય પછી એને ક્યાંય બીજે ધ્યાન પડતું કઈ લીધું ચિરામણ કરી લીધું ચોખા પીનો શીરો હોય તો એ બધાને હજમ નથી થતા મફત તારે તો પેલા ફાસ્ટ ફૂડ ચાલે ફાસ્ટ ફૂડ મય ચક્કર ને એવા ફાસ્ટ ફૂડ વેતની મય લોહી ના થાય એટલું લગભગ લોહીની ટકાવારી કિંમત ફાસ્ટ ફૂડ વાળા એટલું મારા ભજનનો ભજન એ તૃપ્તિ ભજનનો ભજનનો વ્યવહાર ના જો ને ભજનનો વ્યવહાર વણી આવે ક્યાં હવે વેપાર કરવા આવ્યું ના બાપા આ 5 વીઘા જમીન છે ખેડૂત છે કોઈ અમારો આ અમારો તમારો ના તો સીનો ભજનનો વ્યવહાર છે તમે આવો તો ભજનના વ્યવહાર અને અમે ભજનના આપણે અહીં જેટલા બેઠા બધા ભજનના વ્યવહારમાં રહે ભાઈ કાકા ભત્રીજાના નાતે નથી બેઠા અને ભજનનો જ વ્યવહાર રાખજો બધા કરવે જો કરવું હોય તો બાકી બીજા વ્યવહાર વાળા ગમે એટલા વ્યવહાર કર્યા ડૂબી ગયા કોઈના વ્યવહાર હાલ્યા નથી કોઈની નોંધ લેવાની નથી એવા વ્યવહારિયા તો કેટલાય ગયા વ્યવહારિયા બનજો વેપારી બનજો તો રામ નામના બનજો અમે રે વેપારી રામ નામના આમાં વેપારી આવે ગામ ગામના જો એવો વેપાર આપણે કરવાનો રામ નામ ભજનનો વેપાર વ્યવહાર ભજનનો
ને ભજનમાં કોઈ દી અપખો ના આવે, અપખો ના આવે. એવું ભજન સુલભ છે, સુગમ છે ગુરુ. બસ ગુરુની આજ્ઞામાં રહેવું. આજ્ઞા ચક્ર ખુલી જાય એટલે સમાધાન ચક્ર ખુલતા વાર લાગતી નથી. સમાધાન ચક્ર ખુલે એટલે બધા હાથે ચક્ર ખુલી જાય. એકે સકરામ ભાઈ કે ના આટલા શ્વાસા નાખો, ના આટલા નાખો, એ કઈ કરવું નથી. ગુરુની આજ્ઞા મળ્યો એટલે તમારા બધા શ્વાસા લેખે લાગી જાય. એકે લેખે હેરી ભક્તિ છે, કાઠી નથી. પણ ખ્યાલું જેટલું છે એટલું જ કાઠું, સમજવું કાઠું. આ વાતો સમજવી કાઠી છે. આમ હોય આપણા કુંભારના ગધેડા જેવું હોય. કુંભારના ગધેડાને પેલું 3.5 મણનું બાસકું નાખો ને ઉપર તો હરવું હાલે મારે. પછી વરતા જયારે પેલું નગડું કાઢી નાખે ને પછી આમનો પકડો થેકડો, આમનો થેકડો. એમ આપણે ગુરુએ હળવા કરી નાખ્યા એટલો થેકડા મારે, કોઈ આમના કોઈ આમના. એટલે મહાપુરુષો એમ કે પછી પેલા કુંભાર દુખતી કરે, પછી વર્તે ફેરે શું કરે, પથરો મૂકે. પથરો ત્યાં પથરો 3.5 મણ મૂકે ને પછી સીધું એને મારા માટે વજન છે. એટલે ગુરુએ તેમ કીધું સંસારમાં રહીને સંસારમાં સર્જ્યો રહે, મન રાખ મુજ પાસમાં, 1707 રૂપિયા ઉધાર છે. એટલે પાવ બનવું ના કીધું. સંસારમાં રહ્યો બધા વ્યવહાર તહેવાર મહાપાપ જે પતિ પત્ની બાળકો જે કઈ હોય બધું ઉચિત વ્યવહાર કરતા આણો માણો ખાતા પીતા આ ખેલ ખાટી જવાનો એનું આમાં કામ. બોલો સદગુરુ દેવની જય.